એક એવો સમય હતો કે આ ભાઈ પેલા શરૂઆતમાં ટિકટોકમાં વિડીયો બનાવતા, પણ અચાનક ટિકટોક બેન થઈ ગયું. અહીં ઘણા બધા લોકો હાર માની જાય છે, પણ આ ભાઈએ એક નવી જર્ની શરૂ કરી. તો યસ મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું વિરલ ઠાકોરની, કે જેને યુટ્યુબ પર વિડીયો બનાવવાની શરૂઆત તો કરી, પણ તેમની સાથે 2 થી 3 વખત એની સાથે ફ્રોડ થયું અને યુટ્યુબ ચેનલ એની બંધ કરવી પડી. શરૂઆતમાં બીજા લોકોની શાયરી કોપી કરતા, પણ અચાનક મનમાં એવો વિચાર આવ્યો કે બીજાની રીલ કોપી કરવી એની કરતા કાંઈક આપણું કાંઈક નવું લાવી. અને ત્યારથી ગુજરાતમાં નામવાળા વિડીયો એડિટ કરવાનું શરૂ અને નામવાળા વિડીયો એડિટ કરવાનો ટ્રેન્ડ આલ્યો. અને એને એક વિડીયો ઉપર 10 મિલિયન વ્યૂ અને એક જ દિવસમાં 2 લાખ લોકો એના ફોલો પણ કર્યા. એક સમય એવો હતો કે જયારે મોટા ઇન્ફ્લુએન્સરને મેસેજ પણ કરતો ત્યારે રિપ્લાય ન મળતો, અને આજે એ જ લોકો ફોલો બેક માટે પણ રાહ જોવે છે. પછી એમના મેરેજ બાદ એના કોમેડી વિડીયો બનાવવાના શરૂ કર્યા. એના મોટો સપોર્ટ એના ફેમિલીએ કર્યો. એની વાઈફે એના ખરાબ સમયમાંથી લઈને સારા સમયમાં એને સાથે ઉભા રહ્યા. સૌથી ઇમોશનલ વાત તો એ છે કે જ્યારે તેના પપ્પા જીવતા હતા ત્યારે તેના પપ્પા એના વિડીયો બધા લોકોને બતાવતા, દરેક પ્રસંગમાં પોતાના સ્વજનોને બધાને પોતાના છોકરાનો વિડીયો બતાવતા. પણ આજે જે વ્યક્તિને આખું ગુજરાત ઓળખે છે, પણ આજે એની સાથે એના પપ્પા નથી ઉભા. આજે પણ જ્યારે વિડીયો બનાવે ને ત્યારે તેના મગજમાં એક જ વાત યાદ આવે છે કે પપ્પા, તમે કહેતા હતા ને, તમે બધાને વિડીયો બતાવતા ને, આજે તમારા છોકરાને આખું ગુજરાત ઓળખે છે. અને આવા વિડીયો જોવા માટે ફોલો કરો. જય દ્વારકાધીશ.